બોડેલી ખાતે આવેલી શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલી સંચાલિત શેઠ ટી.સી. કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીનો 62મો વાર્ષિકોત્સવ આજે શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલીના પ્રમુખ શ્રી વર્ષાબેન કે દલાલની અધ્યક્ષતામાં યોજાયો। ત્યારે સમારોહના મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર અનિલ સોલંકી સાથે કોલેજ ટ્રસ્ટના મંત્રી સુમનભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ થયેલ પ્રાર્થના સાથે સમારોહનો શુભારંભ થયો હતો। કોલેજના આચાર્ય શ્રી એચ.એમ. કોરાટે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક રીતે સ્વાગત કરી તેઓનું પુષ્પગુચ્છ આપીને પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બોડેલી કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રોફેસર વિપિનચંદ્ર સોલંકીએ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે કોલેજમાં ચાલતી એલએલબી અને એલએલએમ કોલેજનો પ્રગતિ અહેવાલ કોલેજના પ્રિન્સિપલ શ્વેતાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના સન્માનની શરૂઆત થતાં સૌપ્રથમ કોલેજના અર્થશાસ્ત્ર વિષયમાં એમએના વિદ્યાર્થિની કુશર્મીબેન જીત્યાભાઈ રાઠવાએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી કોલેજ અને અધ્યાપકોનું ગૌરવ વધાર્યું હોય શર્મીબેન રાઠવાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ તેમજ મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન ડોક્ટર અનિલ સોલંકીએ વિદ્યાર્થીઓને વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। શેઠ ટી.સી. કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી એનો આજે 62મો વાર્ષિક દિન છે। એમાં પધારેલ તમામ ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી તથા અધ્યાપક અને વિદ્યાર્થીઓ એ સૌ કોઈને યુનિવર્સિટી વતીથી હું ડૉક્ટર અનિલ સોલંકી રજિસ્ટ્રાર શુભેચ્છા પાઠવું છું અને વિદ્યાર્થીઓને આહ્વાન કરું છું કે આપ સૌ આ પ્રગતિમાં આગળ વધો અને આટલી સરસ જે કોલેજ જેને પોતે પ્રગતિ કરી અને અનેક ક્ષેત્રમાં જેમ કે સાંસ્કૃતિક હોય, સ્પોર્ટ્સ હોય કે એજ્યુકેશન હોય, સૌ કોઈમાં આગળ છે, તો હજી ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી યુનિવર્સિટીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી વાત કરું છું। જય હિન્દ, જય ભારત।